ડભોઈના સાઠોદમાં વસાવા પરિવારની અનોખી ભક્તિ દશામાની 101 મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ. ડભોઈ તાલુકાના સાઠોદ નવી નગરી ખાતે વસાવા પરિવાર દ્વારા મા દશામાના પવિત્ર વ્રત નિમિત્તે અનોખી અને સરાહનીય ભક્તિ કરવામાં આવી હતી. અલ્કેશભાઈ અંબાલાલ વસાવા અને તેમના પરિવાર દ્વારા મા દશામાની 101 મૂર્તિઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આવતીકાલથી મા દશામાના પવિત્ર વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સાઠોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક મા દશામાની પૂજા અર્ચના કરી શકે તે હેતુથી વસાવા પરિવાર દ્વારા સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મૂર્તિ વિતરણના કાર્યક્રમમાં સાઠોદ તેમજ આસપાસના ગામોમાંથી દશામાનું વ્રત કરનાર બહેનો અને ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મૂર્તિઓ મેળવી વ્રતધારીઓમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો હતો. વસાવા પરિવારના સેવાભાવી કાર્યની ગ્રામજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. પરિવાર ઉત્તરોત્તર પ્રગતિ કરે અને મા દશામાના આશીર્વાદથી તેઓ દર વર્ષે આવી જ રીતે સેવા તથા દાનના કાર્યો કરતા રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. ન્યૂઝ રિપોર્ટર બિલાલ મેં સાઠોદ ગામના વતની વસાવા અલ્કેશભાઈ અંબાલાલ. આવતીકાલથી દશામાનું વ્રત શરૂ થાય છે, એટલે આજથી અમે વિતરણ દાન કરેલ છે. આજુબાજુના દરેક ગામોથી આવેલી છે પબ્લિક, પ્લસ કે અમારા સાઠોદ ગામના જે કન વ્રત કરતા હશે એમને બી અમને દાન કરેલું છે મૂર્તિ. એટલે બસ આવું નવું જ વર્ષો લગીને અમે દાન કરતા રહીશું અને આનાથી વધારે બી થાય તો સારું અને દશામાં સૌની મનોકામના પૂર્ણ કરે. જય દશામાં.